રાણાવાવના ભોદ ગામના પાટિયા પાસેથી બે વાહનમાં 5 પશુઓને કતલખાને લઈ જવાતા હતા ત્યારે જીવદયા પ્રેમીઓએ તેનો પીછો કરી તમામને પશુઓ સાથે પોલીસ મથકે લઈ જવાયા છે। પોરબંદરના જીવદયા પ્રેમી લીલુબેન ભૂતિયા અને તેની ટીમને માહિતી મળી હતી કે રાણાવાવ નજીકથી કેટલાક પશુઓને બોલેરોમાં ભરી ઉપલેટા તરફ લઈ જવામાં આવી રહ્યા છે। આથી લીલુબેન અને ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી। જોકે બોલેરો ચાલકોને ખબર પડી જતા તેઓએ વાહન પૂરઝડપે ચલાવતા પશુઓ ભરેલા 4 વાહનોમાંથી 2 વાહનને અટકાવવામાં સફળતા મળી હતી, જ્યારે 2 વાહન નાસી ગયા હતા। બંને વાહન અટકાવી તેમાં રહેલ શખ્સોની પૂછપરછ કરતા આ પશુઓ તેઓએ રાણાવાવ નજીક આવેલ ચારેરા નેસ ખાતેથી ફર્યા હોવાનું અને ઉપલેટા ખાતે હાજી નામની વ્યક્તિને ત્યાં કતલ માટે લઈ જવામાં આવતા હોવાનું જણાવ્યું હતું અને આ શખ્સોએ એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા 3 મહિનાથી આ રીતે પશુઓને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે। આથી જીવદયા પ્રેમીઓએ પોલીસને જાણ કરતા રાણાવાવ પોલીસ પણ દોડી આવી હતી અને તમામને રાણાવાવ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। પોલીસે તમામના નિવેદન લઈ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે। 2 બોલેરોમાં 5 પશુઓ, જેમાં 3 પાડા અને 2 બળદ હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। 2 ગાડી અત્યારે હાથમાંથી નીકળી ગઈ છે, 2 ગાડી હાથમાં આવી ગઈ છે। આ જે અબોલ જીવ છે કતલખાને કપાવવા માટે જતા હતા। અમે 12 વાગ્યાની આ ગાડીઓને અત્યારે રોકી રાખી હતી અને ખૂબ ઊંડી તપાસ લઈ લો તપાસ કરતા ઉપલેટા કોઈ મુસલમાન છે એને કતલ કરવા માટે જતા હતા। અબોલ જીવ છે એ 3 પાડા અને 1 ખડેલું છે અને 2 બળદ છે। હવે બળદ અત્યારે ગોળ ગોળ વાતો કરે છે, વાયર મીડિયા ફોન ચાલુ થઈ ગયા છે। બળદ હકીકત ખબર નથી પડતી કે ક્યાં મોકલે છે, પણ પોલીસ સ્ટેશને પહોંચીને ખબર પડી જશે કે બળદને ક્યાં મોકલવાના હતા। એ ખેડૂતના નથી, કારણ કે ખેડૂતે જે લીધા હોય તો એની સાથે વાત આ લોકો નથી કરાવી શકતા અને જે ભાઈનો નંબર આપે છે એ ભાઈનો નંબર ફોન સ્વિચ ઓફ આવે છે। એટલે આપણા વિસ્તારમાંથી મોટે પાયે અબોલ જીવોની હેરાફેરી થાય છે। ખાસ તો ઢાક અને એક બીજું ગામ છે એ સાઈડનું જે ઢેબર ગામથી ચાલુ છે, જામજોધપુર ઉપર બોલેરા હાલે છે। 8 બોલેરાના નંબર, માલિકોના નામ અને આ જે કતલખાને મોકલે છે એ લોકોના નામ આવેલા છે। ફોનની ડિટેલ, જે લોકોના ફોન અત્યારે ચાલુ થયા હતા ગાડી પકડાયા પછી એ લોકોને વાયર મીડિયા ખબર પડી છે, એટલે ફોનના રેકોર્ડના ડિટેલ અમારી પાસે છે। અને આવા કોઈ પણ વાહન અબોલ જીવો ભરેલા દેખાય ત્યારે વગર ડરે અને ઊભા રાખી દેવાના, તપાસ કરવાની। આ અબોલ જીવોને કતલખાને આ લોકો મોકલે છે। એકસો 12 રાણાવથી બોલાવેલી છે। રાણાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવીએ છીએ। રાણા ક્યાંથી ભરેલા છે? ક્યાંથી? હરકું બોલ। જરારા નેસ માંથી, જરારા નેસ કે છે ને? ઓકે, તાર નામ? હાલો, આખું નામ? આલા માલદે। ક્યાં લઈ જવાના હતા? ઉપલેટા કઈ જગ્યાએ? હાજીભાઈ ને શું કરવા લઈ જવાના હતા? આખું જે પેલા કબૂલ કર્યું નહીં બોલ, કપાવા હાટું જાય છે ને? કેટલા ટાઈમ થી ધંધો કરો? 3 મહિનાથી। ગાડી કોની છે? ગાડી વાળાને બોલાવો તા બાજુ। હાલે આ બાજુ આવી જા, આને વચ્ચે બધું પકડ। ગાડી કોની છે? ક્યાં માલ ભરેલો છે? ઉપલેટાનો। કોને એનું? હાજીભાઈ। શું કરવા લઈ જવાના હતા? કટિંગ એટલે કતલખાનું ને? કતલખાનાનો માલ છે ને? શું ઢોર છે? 3 પાડા ને 1 ખડેલું। 1 ખડેલું। કેટલા ટાઈમ થી ધંધો કરો? હું લોકલ ની ફેરા કરતો હતો, આ બાજુ આવી જાય। ન્યાય કેટલા ટાઈમ થી? ટોટલ ધંધો કેટલા ટાઈમ થી કરો? 3 મહિનાથી અમે ગાડી લીધી। 3 મહિના પહેલા હું ધંધો કરતા? ડમ્ફર આપતો। ડમ્ફર રાખતા। 3 મહિનાથી બોલેરો લીધો અને 3 મહિનાથી આ કટિંગ આ માલ ક્યાં મોકલતા? આજુબાજુના ગામમાંથી ભરીને ટેબર મૂકી દીધા। ટેબર મોકલી દે। ટેબર શું કરતા એનો? ટેબર લેવે છું
છે. લે વેચનું એટલે જે કબૂલ કર્યું ને પેલા એ કબૂલ કરો. આ લેવેચનું હે ને પછી ત્યાંથી આ બાજુના ઉપલેટાના વેપારી લઈ જાય તો ન્યા અને કટિંગમાં થાય છે ને? કટિંગમાં થાય છે ને માલ? 2500 રૂપિયા ભાડું. અને આ અબોલ જીવ છે એ કટિંગમાં જાય છે, બરોબર ને? ઉપલેટા વાળા નામ શું છે? હાજીભાઈ. આખું નામ? પછી ઢેબર કેટલા ઢોર કેટલા બોલેર હાલે છે? 5-6. કોના? મુનાભાઈ. આખું નામ? ઇબ્રાહિમ. પછી બીજો? અલ્તાફભાઈ. આખું નામ? અલ્તાફ બબુ. કેનો છે? ઢેબરનો. પછી ત્રીજો? કાસમ સુમાર. પછી બીજા જે યાદ કરો. બે બીજા ફોન આવ્યા હતા, કોને હતા? એટલે આ ઢેબર વાળા છે ને બધા? અને આ બધો માલ ઢેબર ભાઈ અવાજ કરો બીજા. સોરી. પછી બીજા કોઈ માલ ક્યાં ભરાવે છે? ક્યાં ભરાવે છે? ગાડી ભરાવે ને આપે છે કોને? ભરૂચ મોકલાવે છે ને? કતલખાને જાય છે ને બધો માલ ભેગો કર. જુનાગઢ કઈ જગ્યાએ? ખાટકી વાળામાં. ઉપલેટા કઈ જગ્યાએ? હાટકોડી રોડ ઉપર. નામ શું છે? હાજીભાઈ. ઓકે. અને આ ધંધો કરશો? જિંદગીમાં કરો એટલે પોલીસ હવે પેલા નહીં આવ્યો?